લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત સાયકલ રેલી ઘુડખર અભયારણ્ય ધ્રાંગધ્રા દ્વારા આયોજિત. રાજ્યમાં 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત વન્ય પ્રાણીની સાચવણી કેવી રીતે કરવી તેમજ તે શા માટે જરૂરી છે તે અંગેના વિવિધ કાર્યક્રમો વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. જેમાં ઘુડખર અભયારણ્ય ધ્રાંગધ્રા દ્વારા આજરોજ એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્રાંગધ્રા શહેરના 35થી વધુ રહીશો આ સાયકલ રેલીમાં જોડાયા હતા. ધ્રાંગધ્રા રેન્જ ફોરેસ્ટ અધિકારી કુલદીપ ચૌહાણ દ્વારા વન્ય પ્રાણીનું ધરતી પર શું મહત્વ છે તેમજ હાલ જે ગ્લોબલ વોર્મિંગના કારણે જે તકલીફ આપણને પડી રહી છે તે તકલીફો પ્રાણીઓને પણ પડે છે અને તેની સામે ઘણા પડકારો છે. તેની સામે સરકાર કામ કરી રહી છે, પણ લોકોનો સાથ સહકાર ખૂબ જરૂરી છે. વૃક્ષનો ઉછેર કરવો તેમજ પર્યાવરણનું જતન કરવું અને પ્લાસ્ટિક ન વાપરવા જે બાબતે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે યોજાયેલા રેલીમાં ધ્રાંગધ્રા શહેરની મુખ્ય બજારો શક્તિ ચોક, રાજકમલ ચોક, મેઇન બજાર, રોકડિયા હનુમાનથી લઈને ફલકુ ડેમ અને ત્યાંથી બાવડી ગામ સુધી સાયકલ રેલી યોજાઈ હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્તે. ઘુડખર અભયારણ્ય વિભાગ વન્યજીવ વન ધ્રાંગધ્રા તરફથી વાઇલ્ડલાઇફ વીક જે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ઉજવાતું હોય છે, એના ભાગરૂપે આજે અમે પેડલ પ્રવાસી ગ્રુપ ધ્રાંગધ્રા સાથે એક જાગૃતતા રેલી અભિયાનનું આયોજન કરેલું હોય કે જેથી લોકોમાં એક જાગૃતતા આવે અને વન્ય પ્રાણી બચાવે. કારણ કે આજે ખાલી એક સરકાર તરફથી વન્ય પ્રાણી બચશે નહીં તો લોકોનો સહભાગી થવું જરૂરી છે. રેલી અંદાજિત 30 કિલોમીટરનું આયોજન છે, જેમાં ધ્રાંગધ્રાથી શરૂ કરીને બાવળી ડેમ અને બાવળી ડેમે એક અભિયાન કરીને પછી પાછું બેક ટુ ધ્રાંગધ્રા, એ રીતે આખું. હું વાઇસ કેપ્ટન ડૉક્ટર નિલેશ સંઘવી, અમારું પેડલ પ્રવાસી ગ્રુપ અને વન્ય વિભાગના સહયોગથી આજે વન્ય પ્રાણી બચાવ અભિયાનના વીક સંદર્ભે અમે લોકોએ સાયકલ રેલી આજે અંદાજિત 35 જેટલા સાયકલ રેલીઓ અમે યોજી અને લોકોમાં જાગૃતિ ઊભી કરી. કેમ કે વન્ય પ્રાણી દરેક બચાવશું તો જ આપણી ઇકોસિસ્ટમ જળવાશે. લોકોને આ સંદેશો આપ્યા સાહેબે આજે આપ્યો અને અમે પણ એ આપ્યા ઈચ્છીએ છીએ કે દરેક વન્ય પ્રાણી અગત્યનું છે. ચાહે તે આપણને ન ગમતું હોય, ચાહે તે સાપ હોય કે ન આપણને અનુકૂળ હોય, પણ તે ઇકોસિસ્ટમનો એક ભાગ છે. તો આપણે દરેક પ્રાણીને બચાવવા, રેસ્ક્યુ કરવા પ્રયત્ન કરીશું.